ચિરાગની 9 જુલાઈના રોજ પાદરા શહેર નજીક ગંભીરા ગામ પાસે આણંદ અને વડોદરા જિલ્લાઓને જોડતા 40 વર્ષ જૂના પુલનો એક ભાગ તૂટી પડતા અનેક વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા. સવારે બનેલી આ ઘટનામાં પુલ પરથી પસાર થતી 2 ટ્રક, એક બોલેરો અને એક જીપ સહિત 4 વાહનો નદીમાં પડી ગયા. પુલ તૂટી પડવાને કારણે હજુ પણ એક ટેન્કર પુલ પર લટકેલું છે. આ ઘટનામાં અનેક લોકોના મોત થયા છે, જ્યારે અમુક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોનું ટોળું એકઠું થયું હતું. ગંભીરા બ્રિજ તૂટી પડતા જ બ્રિજના 2 ટુકડા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું અને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. સવારના સમયે બ્રિજ પરથી વાહનો પસાર થતા હોવાથી નદીમાં ખાબક્યા હતા. એક કાર પણ આ બ્રિજ દુર્ઘટનામાં નદીમાં ખાબકી હતી. મારા દીકરાને બચાવો, મારા દીકરાને બચાવો. પરંતુ કાર નદીમાં ખાબકતા જ માતા જેમ તેમ કરીને કારની ઉપર બાજુ આવી ગયા હતા અને તેમના દીકરાને બચાવવા માટે બૂમો પાડી રહ્યા હતા.